નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ નવા ઢોકળા. એકવાર તમે આ ઢોકળાનો સ્વાદ ચાખ્યા બાદ લાઈવ ઢોકળા, ખાટા ઢોકળા ખાવાનું ભૂલી જશો અને બીજી વાર તમે આ જ રીતે બનાવશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક બાઉલમાં લઈએ 2 કપ ચોખાનો લોટ, સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને જરૂરત પ્રમાણે પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ઢોકળા માટેનું મિશ્રણ તૈયાર છે. અહીંયા મેં 2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં મસાલા ઉમેરી દઈએ. તો 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. એકવાર તમે આ નવા ઢોકળા ખાધા બાદ બીજા બધા જ ઢોકળા ખાવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે. હવે તેમાં ઉમેરીશું ખાસ વસ્તુ જેનાથી આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. અડધો કપ છીણેલી કાકડી. તો કાકડીને મેં જે નાની છીણી આવે તેનાથી છીણી કાકડીનું બધું જ પાણી નીચોડી ઉપયોગમાં લીધી છે. તો કાકડીને છીણતા પહેલાં તમારે એકવાર ચેક કરી લેવાની, કારણ કે ઘણીવાર કાકડી કડવી પણ નીકળે છે. તો મિશ્રણ તૈયાર છે. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ઢોકળા માટેનું બેટર તૈયાર છે. હવે તેને પ્લેટમાં રેડી દઈએ. અને હવે સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ. તો આપણે આ ઢોકળાને મીડિયમ ફ્લેમ પર 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ કરીશું. તો ઢોકળાને બફાતા 20 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે અને ખૂબ જ સરસ રીતે ફૂલી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ઢોકળાને ઠંડા કરી લઈએ. તો ઢોકળાને ઠંડા થયા બાદ મેં આ રીતે કટ કરી લઈ લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે. હવે ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર કરીશું. એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન સફેદ તલ, એક સમારેલું મોરું મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. અને હવે તરત જ ઢોકળાને ઉમેરી દઈએ. અને હવે વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવા ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા બનીને તૈયાર છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો બીજા બધા જ ઢોકળાને ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી નવા ઢોકળા તૈયાર છે. તમે એકવાર આ રીતે ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.